મારો રામ ભૂલું કર. મને બાપુ ઘણા પૂછે, મને કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કે અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા, આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો ને એમાં એક તો આમ મવડાઈ ગયો એમ, અને ખૂણે ખૂણે નકરા ઝાડા ઝાડા ઝાડા, કરોળિયાના ઝાડા, અને ટ્યુબ લાકડીનો ધોકો હોય, એમાં 2 ખૂણે કાળો, વચમાં લબક ઝબક થયા રાખે. એટલે જેવી આંખું ખુલીને તો વિચાર આવ્યો, અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. સમજાયને વંદન. અગવડતામાં મોટા કર્યા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી મેં કાંઈ આની વાત જ ન કરે. કેમ? મેં કીધું અત્યારની પેઢી જન્મે ને તો વીવીઆઈપી હોસ્પિટલમાં જન્મે ને એમાં ડબલ વીઆઈપી રૂમ હોય. છોકરો આમ આંખું ખુલે ને સીધું સેન્ટર એસી. હો સેન્ટર એસી. એમાંય તમને કહો 60-65 ઇંચનું ટીવી હોય રૂમમાં. અને ઘેરે તો હવે હિંચકાવાવાળા કોઈને ગમતા નથી. જરી કે આમ તેમ થાય એટલે કે બા તો જોશે જ નહીં. હા ભાઈ, હિંચકાવાવાળા તો ગમતા નથી એટલે ટેકનોલોજી એવું નવા ઘોડીએ આવ્યા, ઇલેક્ટ્રોનિક ઘોડીએ. મળવાળું સાપ દબો ને એટલે આમ આમ થયા જ રાખે. એમાં ઓલું પેનડ્રાઈવ નું ઠૂઠું ભરે દે એટલે હાલડાઈ ગયા કે ઉલું લુલું લાવી ગયો ને તારો બાપ ટાઈ ગયો. એટલે આવડા હામા નો થાય બીજું શું થાય? તોય મમ્મીઓને હરક તો બેટા ચિંટુ જો તારા ડેડી હવે ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે મમ્મી પપ્પાને હાથ પગ છે છે પી લે. લે કર મોટું, આ તને પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખ્યા. પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખ્યા. હરાદે નહીં કરે, ગૂગલ પે કરશે. ફોની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. આ નથી અત્યારની પ્રજાને કહેવાતું. એનું રીઝન હું મેં કીધું એમ, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ બિસ્કિટ, વોઇસમાં મલાઈ ટીન ટીન ટીડિંગ. નકર એ મલાઈ બિસ્કિટની વેયું હું બધાને અહીંયા ખબર છે. આખો પટ્ટો અહીંયા બેઠો મારી ઉંમરના બધાને ખબર છે. મારું આ 39મું રનિંગ છે એટલે આપણે 500 જોયું ને 2000ની નોટની સફરે જોઈ. પણ સાલું શીખવા બહુ મળ્યું આ જીવનમાંથી. જીવન શીખવા જેવું જ છે ને, શીખજો. કોઈક કાનની બુટી પકડીને કહે તો એ હજી મગજમાં નહીં ઉતરે. પણ આજથી ઘણા વર્ષો પહેલા ભોજલરામ બાપાએ કીધું કે ઠેહ વાગશે ને તેથી ખબર પડશે આપણને. જો સમાજને સમાજના સંતોનો ગૌરવ ન હોય તો હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું તો તમારે કોઈ અધિકાર જ નથી હિન્દુ કહેવાનો. કેટલા વર્ષો પછી આટલા મહાનગરોની અંદર આ ભારતની અંદર આટલા મંદિરો સ્થપાણા. એ તો જુઓ, જે 47,000 વર્ષ પહેલા 47,000 મંદિર તૂટી ગયા પછી ને હવે આ મૂર્તિ પ્રતિષ્ઠાઓ ધર્મની ધજાઓ ફરકતી થઈ તો આનાથી મોટો ગૌરવ લીધા જેવો વાત શું હોઈ શકે? હું કાયમિકને માટે કહું, બહુ ભણી ગયેલા હોય ને એને તકલીફ હોય. અમુક બહુ ભણી ગયેલા હોય, બધાની વાત નથી કરતો ને કોઈએ પહેરવું નહીં. અમુક બહુ ભણી ગયા હોય ને તો ભજનમાં બેહતાય શરમ આવે. એકચ્યુઅલી આ બધું હવે ખોટું છે. હા ભાઈ, એ 5 લાખ રળવા મળ્યો એટલે નકર આગળ મારી ભેગો હીરા ગણવા આવ્યો હોય છે. હું હીરા ગણતો બેન, સાની લારી આકી તઈ હીરા ગણતો ને તઈ જોયા જેવું હતું. ઓલો બોલર ઘાટીઓ હોય ને તેની લૂંઘી હોય ને હાવ આમ પોષી આમ હાવ કોમળી લૂંઘી હોય. હીરા ગણતા તઈ આમાં મુઠ્ઠીમાં સમજે એવી લૂંઘ્યું. અમે પછી ત્રિહીરાના કારીગર ઓલી કોટનની લૂંઘ્યું. સમજે આખો દી ઊભી ને ઊભી જ રહે, ઘડ પડે જ નહીં. ઘડ જ ન પડે. તમે ક્યાંથી 2 પાંદડે થાય? હું આજની પેઢીને કાયમિકને માટે કહું કે બાપે કદાચ 100 રૂપિયા આપ્યા હોય ને તેમાં કરકસર કરતા શીખજો. આવનારો સમય બહુ ખરાબ આવે છે. આ હું નથી કહેતો, મહાપુરુષો બેઠા ને એ કહે છે કરકસર કરતા શીખો. દાખલા તરીકે અત્યારે જો આ શિયાળો જાય ને એટલે ઉનાળો આવશે એટલે બધાએ તમને કહો ગોલા ખાવા જાય. હું કોઈનો ધંધા ભાંગવાની વાત નથી કરતો, કરકસરની વાત કરું છું. મોટા મોટા બોર્ડ મૂક્યા છે, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. તો આપણને આવડા મોટા નામ છે, ગોલા કેવડાયા છે. આખો ઘર ગોલો ખાવા દે. 400 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, ખોબા જેવડી ડીશમાં. નાવડો મોટો કરી દે. આખું ઘર શમશી ભરાઈને ખોતરીને ખાય. ઓટકાર આવે, ફીલ ન થાય. ચંપા ભાભી ગોલો ખાવા ગયા હતા એવું કહેવાનું મને ન થાય. 400 રૂપિયાનો ગોલો. તમે જોવો તો ખરા. સુરતથી અમદાવાદ વી આવો, ઓલા અમરેલી વી આવો, 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ. મૂળ તો બરફ જ ખાવો હતો ને, ટાઢું બોળ જ કરવું હતું ને. 1 મણ બરફની પાઇટ આવે. ધરાઈ રહ્યો કોથળો ઢાંકી દો.
કરકસર કરો. ક્યાં 400 રૂપિયાના ગોલા ને ક્યાં 8 વાળો ગોલો, રંધાવાળો ગોલો. આવો હાઇબ્રિડ જામફળ જેવો કરી દે તો એ હળીવાળો. અમારે હળીવાળો તો 1.5 રૂપિયાનો આવતો, કેમ કે બાંધીને 8 આપ્યા હોય. હું હળીવાળો આમ ગોલો જેવો આપ કરી દે. આમ પછી આપણે એમ કહીએ ને કાચી કેરી નાખજો ને, 8 આનામ કાચી કેરી નો આવે, કાલા ખટા જ આવે. હા ભાઈ કાલા ખટા નાખ નહીં ભાઈ. દાંત ભલે કાઢો, અડધો આપે નહીં. મારા બાઈએ દાંઠા ના આપ્યા તો એને એમ કે અડધો આપશે, એમ નો મળે. સુઈ સુઈ ધોળું કરી દેતા તો શું કહેતા અશ્વિનભાઈ? ગોલો ધોળો થઈ ગયો, કલર નાખજો ને ભાઈ. હવે 8 આનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા. ઈ હું તમે બધા ઈ ના ઈ જ છે. 8 આનાનો ગોલો ધોળો નહોતો થવા દેતા તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી કેમ કરશો તમે? નોલેજ બધું આપવું છે, પણ સંસ્કાર નામે આપતા જઈશું. મને ના નથી. અમુક તો આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, છા આપણી પીવે, પંખો આપણો બળે અને એના છોકરાને વખાણ કરે. આપણી ઘેર બેહવા આવ્યા હોય, હિતેશભાઈ મારે ચીંટું તો ચીંટું છે, ન પૂછવું. આપણે તમારે ચીંટું છે શું છે? એને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછવું વાત. આપણે આપણા છોકરા સામું જઈએ ને, પછી એના છોકરા સામું જોઈએ આપણને એમ લાગે કે આ ભાદરવા મહિનાના શીવડા ડોડા લાગે. હાવ દેશી હો બિચારા. પણ દેશીઓને ખબર બહુ પડે હો. વિલાયતી હોય એટલે ઊભું ઊભું જ રહી. આ તમને તફાવત કાઢીને એટલા માટે આપું છું કે સંતોની જગ્યા છે ને, અહીંથી અમારે બીજું ન બોલાય. બોલવા વાળું તો ઘણું છે અહીંયા, પણ નથી બોલાતું એનું રીઝન તમારે ખાલી કાંઈ ન. અહીંયા અમે બોલીએ ત્યાં સુધી કોઈને વાંધો નથી. અહીંથી સટકીને એટલે કટકા કાઢીને માફી મંગાવો, માફી મંગાવો, એકલો બાકી રહી ગયો છે કે અમારું હળ નથી ઉજતી. આપણે અહીં શું કરવા શું આવ્યા છીએ? ન પૂછો વાત. આપણે કે શું છે? એને ગમે તેવો મોબાઈલ આપો ને, નેટ ચાલુ કરે ને, સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો ગેમ ડાઉનલોડ કરે ને? હા મેં 25 વર્ષનો થવા દે. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો મારે ને તેથી સંભાળજે. અને આ શીખવાડે તો આની મેમરી ફૂલ થઈ જાય ક્યારેક ને ક્યારેક. બાકી મહેમાનની ઓસરી ભેરી હોય ને દફતરનો ઘા કરીને આવતા ને દાદો ખાલી એટલું જ કહી ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના. એટલે પાણીના કળશા ભરીને મહેમાનને આપવાના. 7-8 મહેમાન બેઠા હોય, વડીલો બધા. પૂછે આ દીકરો, એટલે દાદા ઓળખાણ કરાવે વગર બાયોડેટા. સાંભળજો હું કહેવા માંગુ છું. આ દીકરો તો કે અમારા વસ્તેરા દીકરાનો મોટો દીકરો. એમ ઓલા ફળિયામાં 2 રમે તો કે નાના દીકરાના જોડવા દીકરા. સરસ. ઓલા ગાડે જે ઓલા જોતરા રે હિચકી ઈ કોણ? તો કે ઈ તો ભાણિયો છે. ઠીક, સરસ. આ ઓલા બળદિયા પાવા ગયો ઈ તો કે મોટા દીકરાના સૌથી નાના દીકરા. એટલે જે મહેમાન આવ્યો હોય ને એને ખબર પડી જાય કે આ ફળિયામાં આટલો કપાહા માર્કેટ યાર્ડમાં મૂકવાનો છે. સમજાય ને વંદન? એને ખબર પડી જાય કે આટલો મણ કપા છે ને આટલો માર્કેટમાં મૂકવાનો છે. તો એ બાયોડેટાને ખબર જ ન પડતી. અને અત્યારે દાદો આપણને અત્યારે એમ કે પહેલાં તો એમ કહેતા રામ રામ કરો બધાને, તો રામ રામ કરવાના, જય શ્રી કૃષ્ણ કરવાના ને એવું બધું આપણા બાપે શીખવાડ્યું. આ રામ રામ કરતા શીખવાડ્યું. ને અત્યારે તમે જોજો 5 મહેમાન બેઠા હોય ને એક સિંટુડું હળુકનારાનું માયલું જાય, હા એટલું કરીને વીવું જાય, એના રૂમમાં ઘરી જાય, જાણે ભોણમાં ઊંદવડું ઘીર્યું હોય એમ. કાંઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બોલરામ કાંઈ લેવા દેવા નહીં. એટલે તેના બાયોડેટા 2 પાનાના બનાવવા પડે, પછી સા લઈને આવવાની. આ તો આ હવે નવી વવારું આવ્યું એટલે કેટલીની સંશોધન આ બધા આવ્યા. નકર બા પાસે તે પિત્તળનો લોટો જ હતો. એક સીપીઓ આવે રીતે આમ પકડી લઈ, પછી આમ કરો ને સીપીઓ ટાણે જડે કે નોય જડે, આમ સીપીઓ લઈને આમ લોટો લઈને આવવાનો અને રકાબી આપવાની આમ ધાર કરતા હોય ને. રકાબી એ પાછી બા જે તે સમયે રકાબીઓ લાવી ને એ દાતારી વાળી રકાબીઓ હતી. હું કામ સાતો પીવો પડે ને 8-9 હબડકાની રકાબી આવતી. સા હમાય એટલી ધાર કરી જ રાખવાની. વલ્લભ દાદા કે દે ઉકા દાદાને કેટલા ટાઈમથી આવ્યા નથી. ઉકા દે ભાઈ બસ ભાઈ આ ગોતો કરો. ના દે પછી આપણે કેવું પડે ભાઈ બે નક્કી કરો ને ડોહું ઊભી વરાળ અહીં લાગે. કળશાની વરાળો જે દીધી હોય ને એ જેને નાનપણમાં વરાળો લાગી ગઈ ને એને સમાજની વરાળો હજી સુધી નહીં અડે. આ પ્રેક્ટિકલી બધું શીખવાડે થાવડા. ઊંડિયું રકાબી કાઢી નાખી, શીશરી રકાબી આવી, નવી વવારો આવી, ટેકનોલોજી આવી, શીશરી રકાબી ઓ બસ ક્યોત ભરાઈ ગઈ હોય. તમે જો તો ખરા, ખાલી બસ ક્યોત ભરાઈ જાય, તળિયો ઢકાય. નવા સંશોધનો આવ્યા, આવડી ઓલી વાટે ક્યુ નીકળીને
આ કાઠોડ એટલે સમજે લગભગ બધાના તળિયા આવી ગયા. હજી 10 વર્ષ થાય ને એટલે ઉપાધિ થાય. કોકની ઘેરે ચા પીવા જાઓ ને એટલે એ પાણીની બોટલોમાં ઢાંકણા આવશે. કેટલા સમયથી તમે લોકો આવતા જ નથી, તમે ચા પીને તો જવા જ નહીં દો, આપણને ચા પાહે એટલામાં. આપણને એમ થાય કે આની ઘેરે ચા પીવા આવ્યા છે, પોલિયો પીવા આવ્યા છે. નકરું ટૂંકું કરવા વાળી જ વાત. એ તો જોવો યાર, ખાવા બેઠા ને 2 મહેમાન આવે ને તો ઘર ધણી ઊભો થઈ જાય, હાલો બાપા મારી પંગતમાં તમે બેસી જાઓ. હે, અને અત્યારે બાજુમાં કદાચ કોઈક બીમાર હોય તો આપણને આમ ધગે જ નથી આવતી. પેલા વડીલો આટલા બધા દવાખાના નહોતા, એનું રીઝન પેલા હૂંફ મળતી હતી. ગામડામાં ઓલા ગામના છેડે કોઈ વડીલ બીમાર પીડા હોય તો અહીંથી 8-10 દાદા જાય, એને બેહારે, ઊભો કરે, એ ઊભો થા, આવું કાંઈ ન હોય, અમારા વેવાઈને આવું જોતું. જો અત્યારે ઘોડા જેવા થઈ ગયા સિંતાકેરમાં, લહેર શિવાજી હૂંફ આપતા. અને અત્યારે એ કઈ રહે નહીં, તમારે જોઈ લેજો. ગામનું બહુ લોહી પીધું છે એને. પ્રતાપભાઈ પધાર્યા છે ત્યારે પધારો. બેહો બધા. ક્યાં ભાગ્યા તમે? પ્રણામ. બધા આમ ગમે, આમ થોડાક ધુરંધરો હામાં બેઠા હોય ને ગમે આપણને. પાછું હવે બોલાય નહીં કઈ. ક્યાં હતો હિતેશ? એ હું પણ બાજુમાં હે કરે રાખો. ક્યાં હતો એલા? હે, હા, આમાં ભૂલાઈ જાય ને. આ ગાવા વાળા હોય ને એને બહુ એક આઈડિયા બહુ સારો. એકાદી કડી એમ બહુ હરમ ચડી ગઈ, પછી વાતમાં વાતો કરીને કડી ભૂલાઈ જાય ને તો બીજી કડીમાં વિયા થાય. અમારે ક્યાં જવું? એ બેંજા વાળા ટીની કરે ત્યાં બીજી કડીમાં વિયા થાય. આ તો હું થોડું ખાસું કહેવાય જાય મારાથી. કેવું પણ આપણને પ્રેક્ટિકલી શીખવાડ્યું. પ્રેક્ટિકલી શીખવાડ્યું એટલે 3 ફૂટની ઓસરી હોય, આમ ઓસરી લાંબી હોય, 60 ફૂટની હોય, પણ એની ઊંચાઈ જે હોય ને 3-3.5 ફૂટની હોય. ઘર પરિવાર ભાઈઓ બધા ભેગા રહેતા હોય ને, એમાં એક જ માં હોય. 8 છોકરાને મોટી કરનારી એક જ માં. એક પાલોમાં આખા છોકરાઓને બધાને મોટા કરી દે, પણ 8 છોકરા એક માને ન હાંસવી કા. નકર આ વૃદ્ધાશ્રમમાં એટલા બધા બને જ નહીં યાર, શું વાત કરો. 3 ફૂટની ઓસરી હોય, બા બિચારી આમ પગ લાંબો કરીને બેઠી હોય, એક પગ વાળેલો ને હાથમાં હુપડું હોય. આ દેહણની વાત કરું. આમ હુપડામાં કદાચ મગ હમા કરતી હોય, તલ હમા કરતી હોય, એકાદા છોકરો ફળિયામાં રમતો હોય ને એકાદું છોકરું ઘોડિયામાંથી નીચે ઉતરીને આમ ધીમે ધીમે ગોઠણિયા ભેર હાયલું આવતું હોય ને, ઊભો થાય પડે, ઊભો થાય પડે, તો બા શું કે, અહીંયા હાલ, અહીંયા એ આવ્યો જો ત્યાં ઓસરીને કોર આવી ગયા, હાલ મારો દીકરો આવ્યો, આ મારો કાલો આવ્યો, મારો વાલો, હાલ મારો કાળજાન કટકો, આંખનું રતન પીળું પિતાંબર, હાલ પડે અહીંયા. લે કોઈ વાતે, અરે રસીલાને યો પડશે 4 છે પણ એકે ડોકાચ્યું નથી. અહીંયા હાલ મારો દીકરો જો ત્યાં પડી જાય, ભપ થઈ જાય. અહીંયા કે વળી દાદા ખાટલે બેઠા એ શું કે ખબર, કૂદકો માર, હાલ ધૂપકો માર ધૂપકો માર. બાકે પણ તમે સાનમું ના બેહો નહીં અને માને પોહાણે નહીં પડે, કઢી થઈ જાય હાજે ખાટી પડશે તો વાગશે તો વળી રાયડું નાખતા. ધૂપકો મારે મારો દીકરો, હાલ ધૂપકો મારે, એ આવ્યો હાલ ગામમાં ચોકલેટ લેવા દે. તો ઓલો ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે ગૂગલમાં ન મળે, લખો ઘાંઘરોટો, ન આવે. અત્યારનું છોકરું રોતું તેમ લાગે શેડા શું હે સાવડું. એ તો અમે રોતા, કેવું રોતા. 5 ડેલી સુધી ખબર પડે ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમાર ભેદ હોવા ન દેતી. એને ઘાંઘરોટો ચડાવ્યો કહેવાય. અને અત્યારે રોતું હોય તો આપણને એમ લાગે આ હું આ કઈ નો. કેમ રોતા હતા એમ, મને સાહેબે માર્યો. તો બાકી તને હું સાહેબે માર્યો? મેં હાવો માર્યો તો એટલે માર્યો. તને શું લેવાનું માર્યો? કે એવું રે કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોણે લખ્યું? એક તો ઈ લખે છે ને અમને ઠૂઠી ચડે એટલે 1 લાફો હાટી ગયો. તમે લોકો અમને હું કેમ ઠૂઠી ચડાવો છો? અમે પડતા ને વાગતું ને લોહી નીકળતું ને તે દાદો કહે ઊભો થઈ જાજો, કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના એનું લોહી છતાંય હું કીધું ઊભો થા, કીડી મરી ગઈ.
તો કીડીઓનું હું કામ એણે વિચાર્યું? પણ એક મને ને તમને આવનારી પેઢીઓને સુંદર મજાનો સંદેશ દેતા ગયા કે સંયુક્ત કુટુંબમાં હું તમે જીવી છીએ, કદાચ તમે પડી જાઓ ને તો સંયુક્ત કુટુંબ આજ બધું ભેળવું છે તમને ઊભા કરી લે. પણ જેથી અમારી ગેરહાજરી છે ને સમાજમાં પડશે ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે, તમારે હાથે જ ઊભું થવાનું રહે. આવા પ્રેક્ટિકલી સંદેશા આપતા ગયા. પણ હવે સમજે કોણ? બધાને અત્યારે બહુ હરખ છે કે માનવું જોઈએ, ના નથી. વિદેશમાં મોકલો, બધે મોકલો, ખૂબ ખૂબ ધન કમાવો, ખૂબ રૂપિયા કમાવો, સમાજને ખૂબ કાયમ આવો, બહુ સારી વાત છે. પણ સનાતન સંસ્કૃતિને જાળવવી મારી તમારી ફરજ છે, જવાબદારી છે. હવે ક્યાંય તલવારું બંદૂક લઈને ઢીસુમ ઢીસુમ કરવાની જવાની જરૂર નથી. હવે આપણે આપણું છે ને એ પોતાનું સાચવવાની જવાબદારી. આ દાદાઓ પાસેથી શીખવા જેવું છે. મંદિરના ઓટલે 4 દાદા બેઠેલા ને એક દાદા પસાર થતા હતા ને એ દાદા જે પસાર થતા હતા એ આ દાદાને શું કે ખબર? હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી. કેટલા દી થયા બેઠી? 2 દી થયા. કે 2 દી થયા બેઠી ને મને ખબર નહીં? મને તો ખબર હતી, મેં તમને કીધું નહોતું. કાં? એ હિન્દીમાં વાસે. હે કે હિન્દીમાં વાસે? આપણી બાયું ગુજરાતી બોલી નથી સમજાતું. આમાં હિન્દીમાં ક્યાં મગજ દોડાવું? હિન્દીમાં વાસે એટલે આપણું ત્યાં કંઈ કામ નથી. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, બુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં માલ કાપી નાખવાનો જ હોય. બોલે એ વિચાર તો કરો.